બર્થડે શેઠાજી નો એવું લાગે કહો તો શેઠાજી નો બંબો એવો પડે છે કે કુવા ઉપર તે સોટું પાણી નહીં નીકળતું પણ મમ્મી પેલી પાઇપ તો નીકળતી જ નથી લઈ લીધી ઉપર એટલે એ તો મારા ખાવાની હોય પણ લઈ લીધી એટલે નહીં આપડી ગોળી હશે પેલા ના જેવા માટલો રાખો કોઈ મોય ખાન આપણે પેલા તો મમ્મી મોટી મોટી વેડીએ ને એક તો હું હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલા તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું તો ગાઈઝ વાગી ગયા છે 8 અને 8 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આપણે થઈએ છીએ અત્યારે નહીં ધોઈને તૈયાર તો આપણે દૂધ ભરાવવા માટે જવાનું છે તો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આ સાઈડ તો જુઓ વહેલા પપ્પા ગુડ મોર્નિંગ હાલો ઘેર પહેરવા થાય નહીં પપ્પા તો જો આ સાઈડ તો ગાઈઝ મેસ્યુ તો વહેલા આવી જશે મેસ્યુ રાધે રાધે કરો રાધે રાધે જય બાબારી બાબારી તો ગાઈઝ જો આ સાઈડ તો તેજલ ભાભી તો વહેલા તૈયાર થયો તો મને એવું લાગે છે અત્યારે શોખ ફરવા નીકળેલો અત્યારે શું વહેલા તૈયાર થયો હા કોણ મમ્મી પપ્પા બધા એમ તો શું ફરવા તો હા તે હાલ હેડે તો કઈ જાતો જઈશ ઘઉં કઢાવવાના છે એ બધો જઈશ હા એ બપોરે નીકળી જાય શું આઈડી મેચી તું હા તો ખેતરમાં આવી ગયા છીએ અને ખેતરમાં આવીને તો પોટલો ઉપાડે એમ તો થાકી ગયા છીએ કારણ કે 3 ફેરા તો કરી દીધા છે અને હવે ચોથો ફેરો આવ્યો છે તો આ સાઈડ તો મમ્મીએ 4 પોટલો સાર વાડી નાખી તો મમ્મી એકલી આવી ને મમ્મી હા વાત તો હું એકલી ને 4 પોટલો સાર વાડી તું તાન જબર ઉતાવળ કરી તાણ હું તો જબર ઉતાવળ કરી હું મોળો પડે નહીં હા હું મોળો ના પડે મોડો પડે ને તારે તો ઘેર જતો રહેવત પોટલું કઈ તો હું કેટલી ગરા બેહી છેલ્લી ગળા ખાસી ગર હા અને પછી પેન આવીને પાછું જોવા મોડી કીધું રાકેશ શોય આવે છે પછી રસ્તો દેખવાનો હું વળી નાસ્તો કરવા માટે બેહી ગયો કીધું હું આવે છે થોડું દૂધ હતું ને થોડો રોટલો હતો હું કીધું ખાઈને જ જવા લઈએ હાથે મોડું ના થાય એટલા માટે હાર કરી તો ગાઈસ ચલો આપણે તો જઈએ છીએ ઘેર અને ગાઈસ કહી દઈએ કે આજે છે આપણો બર્થડે આ તો આપણો બર્થડે છે આ તો બર્થડે છે તાણું છે ઓહો આ તો બર્થડે છે મારો તો બર્થડે છે તાણ તો ગાઈસ પહેલા તો પોટલું ઉપાડવું પડશે કારણ કે પોટલું ઉપાડીને એક કામ નાખવું પડે ને મમ્મી બર્થડે માં કોઈ શું કરવાનું છે પાર્ટી બાલ્ટી બર્થડે માં કેક કાપીએ નહીં હા સાલા કે હા તો ગાઈસ બર્થડે નું સેલિબ્રેશન આપણે પોઝ કરશું ફાઇનલ કરશું ને મમ્મી હા કેક લઈ આવો પછી બપોરે ફ્રીજમાં લાઈન મૂકી દઈએ લાઈન મૂકી દો પોઝ જ લાવી સવારે નહીં લાવી કોનાર જ લઈ આવે દૂધ ભરાઈને પછી જ લઈ આવે હા તો ગાઈસ ચલો પહેલા તો આપણે જઈએ પોટલું ઉપાડીને ઘેર કારણ કે તો ઘેર જઈને તો ઢોર પાવાનું થોડી ચોકલેટો લાવો હા કેક લાવો ને ચોકલેટો લાવો ને મમ્મી થોડી ચોકલેટ મમ્મી કહે છે ગાઈસ કેક લાવો ને ચોકલેટો લાવો હા ચોકલેટો લાવો સેલિબ્રેશન કરીએ બર્થડે નું ગાઈસ આમ તો સેલિબ્રેશન નતું કરવું કોઈક સારું કાર્ય કરવું હતું તો પણ સારું કાર્ય તો કરશું જ આપણે થોડા દિવસ પછી સેલિબ્રેશન તો કરી દઈએ બર્થડે નું નહીં મમ્મી હા તો ચલો પોટલું ઉપાડીને જઈએ ગાઈસ ઘેર કારણ કે ઘણું બધું મોડું થઈ ગયું છે 11 વાગી ગયા ને મમ્મી 11 વાગી ગયા છે લે હળો આ તો 3 જણો છીએ તે ખાવાનું હમણાં બનાવતો હોવાનું તેજલ ને ઘઉં ભેગા કરવા જો તા પપ્પા ને બે હમ અને આપણે શેરદો તું ને મુ ને બા 4 જણો છીએ પ્રકાશે નોકરી પ્રકાશે નોકરી સંગીતા ભાભી સૃષ્ટિએ ફતેપુરા ફતેપુરા તો ગાઈસ ચલો 4 જણો ઘેર છે તો પહેલા તો પોટલું ઉપાડીને જઈએ આપણે તો ઘેર નહીં મમ્મી હા તો ગાઈસ જો ખાવાનું તો બની ગયું છે ને આપણે તો ઊંઘી ગયા હતા તો ઉઠ્યા છીએ હવે બેસીએ છીએ સીધા ખાવા માટે તો આ સાઈડ તો જો મમ્મી અને શેતાજી 2 જણા બેસી ગયો છે નહીં મમ્મી શું બનાવે મમ્મી કઢી તો ગાઈસ જો કઢી બનાવી છે અને બાજરીના રોટલા મજા આવી જાય નહીં ઉનાળા પાછી મજા આવી જાય કઢી તો કઢી બનાવી છે મમ્મીએ તો મસ્ત મજાની જો અને આટલી બધી માં તો વધારે નહીં પણ હા આખો વાટકો ભરીને લાવી છે શેતાજી કઢી ખાધી છે બની મસ્ત ખાટી બની છે મોડી લાગે ખાટી જ મને સારી ભાવે મસ્ત કરી હા ખાટી મજા આવે નહીં મમ્મી ખાવાય શું કેવું તો કઈ ખાવા માટે બેઠા છીએ આપણે તો 3 જણો અને બાર નહીં ખાવા બાર ખાવાનું નહીં કીધું અને પેલું મોખણ કાઢ્યું બાર નજર એના પર જતી રહી મોખણ ઉપર જતી રહે નજર જી મો જતી રહે બધામાં જતી રહે એટલે ઘી તો થોડું હલકું ખાઈએ અત્યારે થોડું ખાવું પડે ગરમીનું નજરમાં તો ઘી ઉપર મોખણ ઉપર વધારે થતી રહે તો કઈ ચલો ખાવા માટે બેઠા છીએ
તો પેલા તો આપણે ખાઈ લઈએ કઈ જો આપણે તો ધરોઈ ગયા હતા હું તો પ્રકાશ યોન પહાણ જોયો હતો મમ્મી બેહેલા હતા એકંડ આજ તો રવિવાર હતો કે તે કે આજ તો બેહી જ રહેવાનું ઓમે કે મારે તો બેહી જ રહેવાનું હોય છે કે પ્રકાશ ને તો બેસી રહેવાનું તો જો મમ્મીએ તો કઈ 4-12 વાળી નાખી આજ તો પોતો મમ્મી આર્યું તો જબ્બર વાગતું નહીં કોઈ કોટા નહીં આવતા વંતો ઓ અનુ તો આવશે તાર શું છે બીજા નહીં આવતા આર્યું જ તો કે આર્યું નહીં એવું બીજું નહીં આવતું આવું આર્યું તો મમ્મીએ તો કઈ જો પોટલું વાટી દીધું પાલક જેવો આવું નહીં કોઈ લેડો ફટોફટ ચાર નાખ દઈએ ઘેર ફટોફટ વાટ લે મારા જવાન છે થોડું કોમ સાથે તો કઈ જો આપણે તો ઘેર આવી ગયા છીએ પોટલું ઉપાડી અને પોટલું નાખી દીધું છે અને આ સાઈડ તો તેજલ ભાભી ને આવી ગયો છે જો ઘેર નહીં શું જો તો શું કર કદી તા બધા ભેગા ચેલા ભેગા થયા એટલે છેલ્લા કોથળા ભરાવ 10-15 ભરાવ નહીં ભરાય એટલે તમે ભેગા કરે એટલે તો ખબર જ હક કેટલા ભરાય હા 25 તો ભરાતા કેટલા 50 બોરી એટલા ઓછા કેટલા બધા ઓછા પડતા 50 તો બહુ થઈ ગયા તો કઈ તેજલ ભાભી તો જો આવી ગયો છે બાણ કાઢવા માટે અને સાર નહીં વાટવાની સાર નહીં વાટવા ઓ તે બગડ્યો નહીં ઘઉં તે ભેગા કર્યા કે નહીં કર્યા હા ઈ મોતાનું તો કઈ ચલો તેજલ ભાભી તો બાણ લેવા માટે આવી ગયો પ્રકાશનો ફોન આવી ગયો તો કઈ જો વકર છે ને આ વાળો ખાલી થઈ ગયો છે પાણીનું ઢોરોને પીવા માટે અને આપણે પીવા માટે પાણી ખાલી થઈ ગયું છે તો આપણે જઈ રહ્યા છીએ એવું કૂવા ઉપર પાણી કાઢવા માટે તો લાઇટ જવાની અડધો કલાકની વાર છે તો આપણે ફટોફટ કૂવા ઉપર જઈ પાણી કાઢી દઈએ પહેલાં તો નકર લાઇટ જતી રહે તો અમારે 10:30 વાગે આવશે તાણે પાણી કાઢવાનો ડાળો પડે ના સાઈડ તો જો બીજો પોટલો વાઈટ નાખ્યો મમ્મીએ તે લે પાણી કાઢવા દઉં હું તો ગઈ ચલો મળીએ સીધા આવું કૂવા ઉપર જઈને તો પાણી ભરતા આખો નહીં નાખ્યો કું લુગડો પલાળી નાખ્યો હા આ તો પાણી એવું આવે એક એવું આજ જ નવાઈ નું આવ્યું બંબો એવો પડે છે કે કુવા ઉપર તે શોર્ટ તો પાણી નહીં નીકળતું પણ મમ્મી પેલી પાઇપ તો નીકળતી જ નથી હું એ તો એને કાકા એવા ફિટ કરી દે પણ હું સેજે નથી નીકળતી હું ફિટ ખોલીને થાકે હું કહું આ ખુલ્લા તો સારી વાત છે ને પાણી નહીં નીકળે વહેલા કાઢી સાર કરીને થોડી વાર હોત ને જોવત ને તો પાણી ના નીકળે પાઇપ જ નથી ખુલતી હું તો ખેંચામ થાકી ગયો પાઇપ જેમ તેમ કરીને ખેંચીને ફિટ કરીને આવ્યો અમીરા ખોલસી ને કહેવાની નહીં ખુલે જોવો જ જોજી એવી ફિટ થઈ જઈ કારણ કે પેલો ટુકડો ડાયરેક્ટ લગાવે છે કેટલા તો આ સાઈડ તો જો તેજલ ભાભી હોય તો કઈ પાણી બધી દીધું છે અને ડોલે ઉપર ડોલે સળી દીધું મમ્મી છે ને એક મસ્ત મજાનું માટલું લાવવાનું લાવવું છે મોટો ઘોડો પેલા ના જેવો માટલો લાવતો જ નહીં પેલા તો મોટો બાઈક લઈને જાવત ને શીપોર હોમાંથી ગોળી લાવ માસી ના એકન જોતી એટલે નહીં આવડી ગોળી હશે પેલા ના જેવો માટલો રાખો કોઈ મો એકન આપણે પેલા તો મમ્મી મોટી ગોળીઓ ને જબ્બર પાણી થાય એમના પેલા મોટી ગોળીઓ ના વેધી આપણે સાસ કરવાની સાસ ની વેધી ને પાણી ની વેધી ના વેધી મમ્મી મને ખબર છે જ્યારે બાઈક હોસ કરાય પછી જીએ માસીન ઘેર ઓટો મારતા માસીન ઘેર તો મારે જવું જ છે એ માસી મને બોલાય કરે માસીન ઘેર જતા આઈએ અને માટલું લેતા આઈએ માટલું લાવવું હોય તો લાવજો ના લાવવું હોય તો કોઈ નહીં હું તો માસીન ઘેર થોડા દાડામાં જવાનું જ છું ઘઉં પાલી દે ને એટલે હું માસીન ઘેર તો જવાનું જ માસીન ઘેર જઈએ અને માટલું મોટી ગોળી લાવીએ અસલ આવડી મોટી એટલે ગોળી મારું પોઈન્ટ ઠરે પણ ગોળીમાં જબર ઠરે સારું લેડ તે પેલા ઉપર લે ઈકણ હારી મળે નહીં મમ્મી ઈકણ માં તો માટલો એવું બધું માટીનું વધારે છે ઈથી લાવવું છે તો ચલો મમ્મી તો ગાય બેસી છે આપણે તો બાઈક લઈને જવાય તો સારું ફાવ તો જ લાવતો ફાવ ગાડી આમ તો ગાડી હોય તો સારા પણ ગાડી લઈને તો આપણે જઈએ ના કેમાં કેટલા બાઈક હોય ચાલે નહીં તો ચલો કઈ મમ્મી તો આગળ બેઠી છે અને આ સાઈડ તો જો તેજલ ભાભી તો બધો માટલો ભરી ભાઈ ધોવું છે અને હરખો કરું જો ઓમાં ટ્રાન્સફર કરવા ઓહો વેડીએ ને એક તો હું એમ તો છે લાગો ભેગા કઈ નાખ અને પપ્પા જેમ નહીં હે ને બાર આપવાના તઈ ઘેર જ સમ એટલે પપ્પા સવારે આવશે એમ લેડો તમારે ખાવું નહીં મારે તો ખાવા જવું પણ તમારે પેલા હું જતો રોજો વધારે હતો
મળશે એને ઓછું હોય તો નહીં મળે મને તો ખાવી જ કોણ મારમાં જ નહીં મેળા હું તો પર્સનલ વાટકો લઈને બેવું છું મારે વાટકો જેનું નહીં લેવું તપેલી હોય તો ચાલશે અને આવું કરો પાણી લઈને હું અહીં બાટલા નવા લાવવા 10-15 જેવા લાવી લેવા સટલાસના બાદ જો આ વખત પાછું એટલે લાવી જ દેવા તો તેજલ ભાભી આવી ગયા છે છોણ ભરવા માટે તો છોણ ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને મોટું ફૂલ તગારું ભરી દીધું છે અને ઉપડાવવા માટે બોલાવું છું તો આપણે આવી ગયા છીએ ઉપડાવવા માટે ઓ તો બીજો ઢગલો નેચે કરો શકું હા નેચે તગારું બનાવી શકું હોય એ તો ઈકડ નાખો છો હું પડી જા હું કીધા એ ગોર કીધા હું તો સમજો ખરે બોર સમજ્યું હું કીધું બોર પટી ગયો ને હજી બોર પાછો આવ્યો હું બોર મામા પડશે ને અસલ ઓહ આટલું બધું ના ઉપાડે ઉકેળો નજીક છે એક સાલા ગમે તેમ ઉપાડીએ તો કઈ પ્રકાશ તો આજ તો નોકરીથી વહેલા ઘેર નીકળી ગયો છે કારણ કે નીકળ્યો કે નહીં નીકળ્યો ખબર નહીં પણ ફોન આવ્યો હતો એમ કહેતો કે નીકળવાનું છે કારણ કે આજે રવિવાર હતો એટલે ફ્રી જેવો હતો પ્રકાશ એટલે હવે કેટલા વાગે ઘેર આવી હા ડેલી ફ્રી જેવું જ હોય છે રવિવારનું કોઈ હાટું જ નહીં અમે જ્યાં તા કાલે તે ફરતો બહાર આવ્યો હતો અમે જતા ના વળી કન મુકે છેડો ઓટો તો મારતા એ પ્રકાશને શું કરે ઈ કન જતા અમાર તો શું થયું ખબર ઓટો મારવા જ્યાં અમે તો બાઇક રોડ ઉપર મેલીને ગયા અને પેલો ડોમર ગરમ થાય કે તડકાનો તે ડોમર ગરમ થયો હ તે સ્ટેન્ડ ગુબી ગયું મારા રોડમાં સ્ટેન્ડ રોડમાં ગુબી ગયું કા હા તે મારે તો બાઇક ભય પડ્યું હતું હું સીટનું બીટ બધું નીકળી ગયું હતું તે બાઇક ઊભું કર્યું સીટનું બીટ બધું હરખું કર્યું હાર થયું તો બાઇકનું કશું થયું ના કશું ફૂટ્યું નહીં ખાલી સીટ એકલી જ નીકળી હતી તો બાઇક કાઠું કહેવાય ને કે ભાગી ગયું હોત તો શું કરો તમે તો ચલો તેજલ ભાભી તો કઈ ભરતો છો સોણ ચોકન જશે અને હું થોડી એક સોણ બાકી છે તો સોણ ભરાઈ જાય અને હું ગાયો દોવાની શરૂઆત કરી દીધી છે મમ્મીએ ભેંસ તો મમ્મીએ દોઈ નાખી છે હવે ગાયો દોવાની શરૂઆત કરી દીધી એટલે મમ્મી પહેલી ગાય દોવા માટે બેસી છે તેજલ ભાભી આવી ગયો છે ગાય દોવા માટે તો ચલો ફટોફટ ગાઈશ ગાયો પ્યાવ દોઈ નાખીએ દોઈને ઢોરાનું ચાર પૂળવા વહેલા કરી દઈએ ફટોફટ જમવાનું બનાવી દઈએ અને આપણે નીકળી ગયા સટલાસના જવા માટે થોડું તો ગાઈ જો સૃષ્ટિને તો ફતેપુરા ગયો તો સૃષ્ટિ ત્રિશુન સંગીતા ભાભી બધો તો જો આવી ગયો છે ને ભાઈ હમ આવ્યો તાર કોના અરે આ તો લઈ જશે લાગ મનતા તું મને હાલો કે હા પાપરા ખાવા પડે એ દોડી નાખ્યા તું છે લાઈ કેરી કોના ડોળી નાખો કેરી છે એટલે સૃષ્ટિ દવાખાનમાં ભાઈ તું જબર દવાખાના ભાઈ કેરીઓ નહીં રહેવા દે હા જબ્બર આવી એક વેણી લાવી નહીં ભાઈ તો ભાઈ સૃષ્ટિ તો જો કેરીઓ લાવી જેની તું જો તો કેરીઓ તો મૂળમાં હશે ને તો હાલમાંથી ચાલુ કર્યું છે તો ભાઈ ચલો આપણે દૂધ ભરાવવા માટે જવાનું છે પણ મમ્મીને એવું ગાય દોવું છેલ્લી દોઈ એટલે નીકળીએ ફટોફટ કેક લાવી દીધી છે અને બર્થડેનું સેલિબ્રેશન કરવાનું છે તો બધો ભેગો થઈ ગયો છે અને એવું કાપવાની છે આપણો કેક તો જો બધા ભેગા થઈ ગયો છે મેશ્યુ બધો આવી ગયો જો મેશ્યુ તેજલ ભાભી સંગીતા ભાભી બધું આવી ગયો છે બર્થડે બોય તો ગાઈસ કેક કાપવાની છે તો સેલિબ્રેશન કરવા માટે આપણે કેક બેક ગોઠવી દીધી છે કશો વાંધો નહીં મેશ્યુ કાપશે ને તો ચાલશે મારા હાથ ઈ હાલ ને હેડવાનું તો ગાઈ જો આપણે કાપવાની જવું કેક કેક કાપવાની શરૂઆત કરીએ છીએ બર્થડે શેઠાજી નો એવું લાગે કો તો શેઠાજી નો કો તો પ્રકાશ નો બર્થડે હોય ને એવું લાગે તો જો આપણે બંને પ્રકાશ નો મેકઅપ છે સળગાવવા માટે શું કેવું છે તાઈ મેશ્યો એ તારા જ ખાવાની છે પછી તો કઈ જો કેક કાપવાની છે તો પેલા આપણે છે ને આરે ઓલવી દઈશું આપણે કાપીએ છીએ એવું કેક તો આપણો બર્થડે છે આજે તો બર્થડે નું સેલિબ્રેશન કરીએ છીએ તો છે ને કેક કાપવાની શરૂઆત કરીએ છીએ તો ચલો તો ગાઈસ જો કેક કાપી જાઉં કેક કાપતા અરે હળગાવતા મેં બધી મને ફોટી પડી તું કોબળો બારી કોડે કેક પેલા
એટલે મમ્મી આવી જાય મમ્મી આવી જાય કેક નહીં ખાવા તારા પપ્પા નહીં મમ્મી તો ગઈ છે આજે કેક તો ના ખવાય કેક તો ના ખવાય ગાઈસ મમ્મી ના તો બર્થડે છે અને મમ્મી નો બર્થડે નહીં મારો બર્થડે છે પણ એમ તો બર્થડે ના દિવસે જ મમ્મી નો ઉપવાસ છે લે આઈ તો છે દાઈ તમને તો ગાઈસ બધાને ખવડાવી દઈએ આપણે પહેલા કેક અને આપણે તો બધા નહીં ખાઈએ કારણ કે આપણે તો બીમાર જેવા છીએ ને એટલા માટે લે હું ખવડાવું માતા બધા નહીં ખાય થોડીક ખાય આવું ખવડાવીએ છીએ આપણે સંગીતા ભાભી કેક આઈ ધડો મારે નહીં ખાવી મને શરદી થઈ ગાવી નહીં હું બીમાર થયેલો છે એટલે ઓલું શું મારો મેજુ આઈ જાડો મેજુ નહીં હા લે હું ખોરી માર નહીં ખાવી માર નહીં ખાવી લાવ હું થોડી એક જ ખાઉં થોડી એક જ બસ લે પ્રકાશ આવી જાય તો કઈ દઉં ખબર આવું કોણ મારા એવું છે ગળો બે ગયા પણ આટલી તો ખાઈ દે થોડી દે ઓ દુસો પર રાકેશ માં ખવડાવું થોડી થોડી ખાઈ માને આઈ દો માં પણ એક જ બાન ખબર છે કે હું બીમાર છું એટલે બાન તો ખવડાય ખો થોડી ખો ના શરદી થાય એક ખાવા માટે લાયો આટલી તો કોઈ ના કહેવાય મારે તો નહીં ખાવી છે થોડી ખાઈ પણ અરે ખાઈ જાય બહુ દૂર ભલાઈ જાય તો ગાઈસ જે વિડિયો ઉતારે છે ને એ તો કેક ખાવા જ નહીં આવતો એમ ના ચાલે મુજે લે તને ખવરાય પણ ખવરાય કરો તો બર્થડે સેલિબ્રેશન થઈ ગયો છે અને આ બાદ કેક તો તો અંબા સારી ભાઈ મને આ બાદ તો પીસીસ કટિંગ થઈ ગયું અને આપણા તો ચોકલેટ લઈ લીધી ઉપર એટલે એ તો મારે ખાવાની હોય પણ તઈ લઈ લીધી એમ ના થાય. આ ચોકલેટ હારી ભાઈ તો ના રે ચોકલેટ સેલિબ્રેશન કરવાનું હતું તો સેલિબ્રેશન તો આપણે કરી દીધું છે કેક બેક કાપી દીધી છે અને છે ને આપણે ઓમ 2 કેક લાવવાના હતા પણ એવો વિચાર થઈ ગયો કે ખોટા કેકમાં પૈસા બગાડવા નહીં એટલા માટે એક જ કેક લાવ્યા છીએ અને થોડા દિવસની અંદર બહુ સારું એવું થોડું જણકલું કાર્ય કરવાનું છે એ આપણે કાર્ય કરી દઈશું અને એ તમને બતાવીશું કારણ કે આપણે કેકમાં ખોટો ખર્ચો નહોતો કરવો શું કહેવું પેલા એવા થાય એટલા માટે જ એક જ કેક લાવ્યો કે 1 કિલો લાવવાની હતી અને સારામાંથી કિલોનું પેકિંગ કરાવ્યું હતું પણ 500 કટિંગ કરાવી દીધી રવા દીધી કારણ કે ગાઈઝ કેક બગડે ખોટી અને કેક બગડે નહીં કેક આપણે ખાવાવાળા હતા જ બધો હોય પણ એના કરતાં કહું કોકના મૂઢા જાય ને તો સારું જાનવર છે પક્ષી છે એવી રીતના કોઈના મૂઢા જાય તો સારું એવું કાર્ય કર્યું હોય બર્થડે ઉપર તો સારું એટલા માટે આપણે એવું કાર્ય કરવાનું વિચાર્યું છે તો 2 દિવસ 3 દિવસની અંદર એવું કાર્ય આપણે કરી દઈશું પણ હાલ છે ને કેક એક જ લાવ્યા હતા તો આ બધાએ તો ખાઈ લીધું છે બા તે ખાધું હા બધાએ ખાધું સંગીતા ભાભી તમે ખાઈ લીધું ખાઈએ લીધું ગાઈસ છે ને ખાલી એક જ થોડું એક વકી આવું છે
કે અમારે ખાલી છે ને સૃષ્ટિ અને ત્રિશુ 2 જણો મારા બર્થડેમાં ના આવ્યો. મારા બર્થડેમાં 2 જણોની ગેરહાજરી રહી, ત્રિશુ અને સૃષ્ટિની અને પપ્પા નહીં 3 જણોની ગેરહાજરી રહી ગાઈસ. બાકી બધો આવ્યો તો બર્થડેમાં અને બહુ સારી રીતના બર્થડે ઉજવ્યો, સેલિબ્રેશન કર્યો, બહુ મજા આવી અને બધાએ ખાઈ લીધું છે. અને તેજલ ભાભીને તો જો ઊંઘવા માટે હેડ્યો નહીં, બહાર ઊંઘવા હેડ્યો. હું બહાર જ ઊંઘું નહીં એવું હા હાજે મુસાફરા ઊંઘે મને તો હું વાંધો મારે તો ઊંઘવું જ છે જો ઊંઘવું હોય તો કઈ ચલો પહેલાં તો આપણે ખાઈ લઈએ. બર્થડેનું સેલિબ્રેશન કરીને અને આપણે બેસી ગયા છીએ ખાવા માટે. અને પ્રકાશ તો નોકરીથી આવ્યો છે એટલે પ્રકાશ તો ઘસઘસાટ ઊંઘી ગયો છે કારણ કે એ તો ઊંઘાય છે. અને આપણે તો સ્વેટર બેટર પહેરી દીધું કારણ કે થોડી ઠંડી વાતી હતી ને એટલા માટે. તો ગાઈસ ખાવા માટે બેસી જાય છીએ. છેલ્લે આપણે એકલા બાકી હતા કારણ કે આપણે ગયા હતા સટલાઇશના કેક લેવા માટે. એટલે આપણે થઈ ગયું મોડું એટલા માટે થોડું સેલિબ્રેશનમાં લેટ થઈ ગયું, પણ સેલિબ્રેશન કર્યું ખરું અને બહુ મજા આવી. તો ચલો ખાઈ લઈએ ગાઈસ પહેલાં તો.